તો શું કે વાલડી, વેલકમ બેક ટુ અનધર વિડીયો. આવી ગયા હતા અમે અમારી બીજી શાખામાં, ભાઈબંધની શાખામાં, ભાઈબંધની કંપનીએ. ભાઈબંધ અમારો મોજમાં હે, દિવાળી પછી લગન લેવાના હે લાલાના. હું તમને એના ચહેરાની રોનક ખાલી તમને ઓય બે હા તું આય મારી ના તું. હું જ ખાલી ભાઈબંધને મળવા આવ્યો તો. અમારે કેવું હોય કે દિવસમાં ભલે તમે ગમે તેટલા લમણા લેતા હો બે કંપનીની અંદર, કા આર્યો મને મળવા આવે કા હું એને મળવા આવું, બાકી મળવાનું તો ફાઇનલ હોય. અત્યારે 7:30 વાગી રહ્યા, અમારે ઘેર જવાનો ટાઈમ, પણ એને પહેલાં મેં કીધું ભાઈને મળવાની જરૂરી છે, એટલે એકવાર મળવા જરૂર આવું. હું ત્યાં સુધી આ કટ મારે ત્યાં સુધી તમને એક મસ્ત કામ બતાડું. જો ધોળિયો થઈ ગયો ને, લાઇટ નીચે આવી એટલે ભાઈ કાળિયા ધોળિયા થઈ જાય. હવે એક આ પાર્ટવાળો જોબ બે ભાગમાં ડિવાઈડ, આને જોઈન્ટ કરેલો વેલ્ડિંગ મારે, અને આની અંદર કામ ખાલી આ જે તમને અંદરની સાઈડ દેખાય ને એટલું જ કરવાનું. ગળાની ડોક રહી ગઈ છે એટલે બહુ પાછળ ફરીને જોવાતું નહીં. અંદરની સાઈડ જે તમને ઓડી દેખાઈ રહ્યો એ ઓડી જે ચાલી રહ્યો બસ એટલો જ ઓડી કરવાનો. ઉપર નીચે બેક ફેસ મારવાની, આરે ફેસ અને આ બાજુ એ સિવાય બીજું કંઈ નહીં. અને આ જ્યારે કમ્પ્લીટ થઈ જશે એટલે ખુલી જશે. જોઈ શકો છો આ ફેસ ઉપર હે ને આ ટૂલ મારેલા દેખાય બે, એક અને આ બે, એ બે ટૂલ મારીને આમ વેલ્ડિંગ કરેલું. બહારનો ભાગ એ મશીનિંગ કરવાનો, બેક ફેસ બોડી, બસ આટલું જ છે. બાકી બધું તો હાલ્યા રાખ્યા. ભાઈબંધ આવે એટલે એને બતાડું. મારી રહ્યો એમાં પગ ક્રૂ ક્યાં ફેસ મારી રહ્યો. એ જે નંગ અત્યારે ચાલી રહ્યું ને એનું વાઇબ્રેશન એટલું આવી રહ્યું ને કે અહીં સુધી ફીલ થાય એનું વાઇબ્રેશન. અહીંયા લાઇટ નહીં એટલે અમે મીડિયમ કાળા દેખાઈ છીએ, બાકી એ બાજુ જઈએ એટલે पर फॉक्स है, फॉक्स में केला है. पूरो आयो બે પૂરા બે તારા મોઢાની ચમક બતાવી હતી. હવે કે લાલા દિવાળી પછી એવું હોય હવે પ્લાન કારખાનું હે આપણે શું હોય કારખાનું તો હે, પણ મેં સાંભળ્યું તારા લગને લેવાય ગામડાની સોળી ગોતી 50 વીઘા જમીન ખેડવા માટે. તમે નહીં માનો, આ જે વ્યક્તિ હે ને આ મજાક નહીં, સિરિયસલી આર્યો અહીંયા કામ કરે પણ એકચ્યુઅલીમાં 50 વીઘાનો ધણી છે. એના ગામડે 50 વીઘા જમીન. વિચારો તમે કે આ જે વ્યક્તિ એ ગામડાની ખેતીથી અને મંથલી કંઈક 10 લાખ રૂપિયા જેવી ઇન્કમ આની, બરાબર. પણ એ રહ્યો અહીંયા 15,000માં નોકરી કરે, 15,000 20,000 જે વોટ એવર પગાર હોય. હું કોઈ દિવસ કોઈને પગાર નહીં પૂછતો. 15,000 20,000 જે પગાર એનો હોય, પણ એના 50 વીઘા જમીન, મંથલી એને 10 લાખની આવક જમીનમાં. અહીં
તો એ રહ્યો અહીંયા 15,000માં શું લેવા કામ કરવા આવ્યો એનું રીઝન તને કહું. એને અહીંયા બિઝનેસ એમ્પાયર ઊભો કરવો એની પહેલાં એ રહ્યો એને મશીન શીખવું હોય. જેવું એ રહ્યો મશીન શીખી જશે એટલે સીધું મશીન ઉતારવાનું હ. કેટલા લાખનું ઉતારવાનું આપણે? આપણે નોકરી જ કરવાની. હા ભાઈ, અત્યારે ફેંકામ ફેંક અત્યારે ફેંકી રહ્યા, પણ સિરિયસલી વાત આ જ છે. જે દી આ રહ્યો મશીન શીખ્યો એ દી સમજી લો કે એ રહ્યો નવું મશીન લાવશે અને મારા જેવા ભાઈબંધને કે જે કહે ભાઈ મને નોકરીએ રાખજે લાલા, વધારે પગાર નહીં માગું પણ નોકરી મને તારી જોડે રાખજે, બરાબર? કાં તો ભાઈ આપણે બે થઈને બિઝનેસ કરીએ, બરાબર? ચલો ભાઈ, હવે નાનો મોટો પ્લાન બને. હવે જોઈએ આગળ જઈને શું થાય, અને જો થશે તો આ વિડીયો હું અંદર જરૂર મેન્શન કરે. ચલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટેક કેર, મોજ મારો પૂરા. કંઈ કહેવું? મજા મજા.